નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો ચલો મિત્રો, આજે એક આપણે નવી ભરતીની માહિતી લઈને આવ્યા છીએ। તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને ગુજરાત સરકારની તેમજ ભારતની કોઈપણ પ્રકારની પ્રાઇવેટ સરકારી કોઈપણ પ્રકારની માહિતી આપણે સૌથી પહેલાં મેળવી શકીએ। તો ચાલો આપણે આ ભરતીની માહિતી આપણે શરૂ કરીએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે નવી ટ્રાફિક બ્રિગેડની અંદર ભરતીની જાહેરાત થઈ છે। તો ટ્રાફિક બ્રિગેડની અંદર તમે જુઓ તો પોલીસ વિભાગમાં ટ્રાફિક બ્રિગેડની અંદર ભરતીની જાહેરાત થઈ છે અને માનવ સેવા માટે તમે અરજી કરી શકો છો। તો કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો 50 જગ્યા અંદાજિત છે અને પુરુષો અને મહિલાઓ તમામ ઉમેદવારો આમાં ઉમેદવારી નોંધાવી શકે છે। ટ્રાફિક સંચાલન અને શિક્ષણની સહાયતા કામગીરી માટે ટ્રાફિક બ્રિગેડની અંદર 50 જગ્યાઓની જાહેરાત થયેલી છે। તો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તેમની પાત્રતા શું છે, તેમની લાયકાત શું છે। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ઉમેદવારો ધોરણ 9 પાસ કરેલો હોવો જોઈએ। વધુમાં વધુ ધોરણ 9 પાસ કરેલા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે। તેમજ વય મર્યાદા જુઓ તો 18 વર્ષથી કરીને 40 વર્ષનો કોઈ પણ ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે છે। અન્ય માહિતીની અંદર તમે જોઈ શકો છો મિત્રો શારીરિક ધોરણ, તો કે પુરુષ ઉમેદવારો માટેનું શારીરિક ધોરણ મિત્રો પુરુષ ઉમેદવારે 165 સેમીની ઊંચાઈ હોવી જોઈએ અને તેમને વજનની વાત કરવામાં આવે તો 50 કિલોગ્રામ વજન ધરાવતા હોવા જોઈએ અને મહિલા ઉમેદવારની વાત કરવામાં આવે તો તેમની 150 સેમી ઊંચાઈ અને તેમને પણ 40 કિલોનું વજન હોવું જોઈએ। તો આ ક્રાઇટેરિયા પુરુષો અને મહિલાઓ માટેનો છે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખાસ પ્રાથમિકતા એ છે કે જે એનસીસીનું સી પ્રકારનું સર્ટિફિકેટ ધરાવે છે, રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાજ્ય કક્ષામાં રમતવીર અંગેનું કોઈ પણ સર્ટિફિકેટ ધરાવતા હોય તેમજ કમ્પ્યુટરની જાણકારી ધરાવતા તમામ ઉમેદવારોને પહેલું પ્રાધાન્ય એ લાભ મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્રાથમિક તબક્કો, પ્રથમ તબક્કો તમારે શું રહે છે? તો પ્રથમ તબક્કાની અંદર તમારે મિત્રો શારીરિક કસોટી આવશે, એટલે શારીરિક કસોટીમાં દોડ આવશે। તમામ ઉમેદવાર મિત્રો જે પુરુષ ઉમેદવારો છે તેમને 800 મીટર દોડ 5 મિનિટ અને 10 સેકન્ડ પૂરી કરવાની રહેશે અને જે પણ મહિલા ઉમેદવારો છે તેમને 400 મીટરની રનિંગ 2 મિનિટ અને 40 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। સ્થળ તમારે પોલીસ હેડક્વાર્ટરમાં કોઈપણ પોલીસ હેડક્વાર્ટરની અંદર આ રનિંગ કરવામાં આવશે અને તેની તારીખ અને સમય હવે પછી જણાવવામાં આવશે। તો આ પહેલું હતું સ્ટેજ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કે લેખિત પરીક્ષા આવશે તમારે। લેખિત પરીક્ષાની અંદર સ્ટેજ 2ની અંદર શું આવશે મિત્રો? તો કે 50 ગુણનો હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે, લેખિત કસોટી લેવામાં આવશે અને આખરી પસંદગી પામેલ ઉમેદવારોને 15 દિવસની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવશે। જે પણ ઉમેદવારો જે શારીરિક કસોટીમાં પાસ થઈ જાય છે અને ત્યારબાદ જે MCQ પ્રકારની આ કસોટીમાં પણ જે પાસ થઈ જાય છે તો ત્યારબાદ તમામ ઉમેદવારોને જે પણ ઉમેદવારોને 15 દિવસની મિત્રો તાલીમ આપવામાં આવશે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ છે? તો અરજી સાથે જોડવાના આ જરૂરી ડોક્યુમેન્ટ છે તો પહેલું 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારા હોવા જોઈએ મિત્રો। ત્યારબાદ કોઈ પણ ઓળખ પુરાવો ID પ્રૂફ એટલે કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કોઈ પણ પ્રકારના 2 પ્રૂફ હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અને ત્યારબાદ જો તમે કોઈ પણ પ્રકારની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હો તો શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્રની નકલ તમારી પાસે હોવી જોઈએ। આ મિત્રો હતું શૈક્ષણિક લાયકાતની અરજી। હવે જોઈએ મિત્રો કે અરજી ફોર્મ વિગત અને મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો ફોર્મ મેળવવાનું સ્થળ, તો મિત્રો કઈ જગ્યાએથી તમે ફોર્મ મેળવી શકશો? તો અહીંયા તેનું સ્થળ આપવામાં આવેલું છે તો કે ખેડા નડિયાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી તમે મિત્રો આ ફોર્મ મેળવી શકો છો। ત્યારબાદ ફોર્મ ભરવાનો સમય આપવામાં આવેલો છે તો કે 8 ઓગસ્ટ 2026થી કરી અને મિત્રો 7 સપ્ટેમ્બર 2026। તો આ સમયગાળાની અંદર મિત્રો 1 મંથનો સમય આપવામાં આવેલો છે। 1 મહિનાની અંદર તમે કોઈ પણ ઉપર જણાવેલા પોલીસ સ્ટેશન પરથી ફોર્મ લઈ અને તે ભરી શકો છો। ત્યારબાદ ફોર્મ જમા કરાવવાની તારીખ પણ છેલ્લી 7/9/2026 છે। આ જગ્યાઓથી તમે કોઈ પણ સ્થળ પરથી ફોર્મ લઈ અને ત્યાં ફોર્મ ભરી અને 7/9/2026 પહેલાં જમા કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો એક નોંધ કરીને આપવામાં આવેલી છે।
નોંધ કરીને શું આપવામાં આવે છે તો કે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે કે 7/9/2025 પછી તમે અરજી કરી શકશો નહીં. તો આ મિત્રો અગત્યની નોંધ હતી. અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડની અંદર આ ઓફિશિયલ જાહેરાત, ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા ભરતી 2026. તો આ તમામ જાહેરાત 50 જગ્યા અહીંયા જોઈ શકો છો. જે આપણે ઉપર મુજબ વાત કરી હતી 18થી કરી અને 40 વર્ષના તમામ ઉમેદવારો, 9મું ધોરણ પાસ કરેલી શૈક્ષણિક લાયકાત, પુરુષ ઉમેદવારો 165 સેમી ઊંચાઈ અને 50 કિલો વજન, અને મહિલા ઉમેદવારો 150 સેમી ઊંચાઈ અને 40 કિલોગ્રામ વજન. બરાબર. ત્યારબાદ નડિયાદ જિલ્લામાં રહેવાસી હોવા જોઈએ મિત્રો. આ ખાસ જે મિત્રો નડિયાદ જિલ્લાના રહેવાસી છે ખેડા નડિયાદમાં તેમના માટે આ ભરતી છે. ત્યારબાદ NCC પ્રકારનું સર્ટિફિકેટ ધરાવતા તમામ ઉમેદવારોને ગુણ આપવામાં આવશે અને તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે શારીરિક કસોટી 800 મીટર દોડ પુરુષ ઉમેદવારો માટે 5 મિનિટ અને 10 સેકન્ડની અંદર, અને મહિલા ઉમેદવારો માટે 400 મીટર દોડ 2 મિનિટ અને 40 સેકન્ડની અંદર આ સમય આપવામાં આવ્યો છે. શારીરિક કસોટી પૂરી થયા પછી તમારે મિત્રો લેખિત કસોટી આપવાની રહેશે. તેમાં 50 પ્રશ્નોનું તમારે MCQ વાઇઝ પેપર આવશે. તે બંને કસોટીમાંથી ઉત્તીર્ણ થયા બાદ આખરી મેરિટ પસંદ કરવામાં આવશે અને ઉપરોક્ત લેખિત કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોનું આખરી મેરિટ બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તાલીમાર્થી પ્રક્રિયા આખરી પસંદગી થયેલ ઉમેદવારોને ખેડા હેડ કેમ્પસ પ્રાથમિક તાલીમ દિન 15 દિવસની તમારે મિત્રો તાલીમ આપવામાં આવશે. આ અરજી સાથે તમે જોયો એ પ્રમાણે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લીવિલ સર્ટિફિકેટ આપણે તમારે જોડવાનું રહેશે. ત્યારબાદ જુઓ તો શારીરિક કસોટી પોલીસ હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખાતે લેવામાં આવશે. શારીરિક કસોટી ખેડા ખાતે તમારે લેવામાં આવશે, જેની તારીખ સમય હવે પછીની તમને જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવવા માટે અરજી ફોર્મથી જોવાની રહેશે. બરાબર. ત્યારબાદ આ માહિતી આપવામાં આવેલી છે. તો જે પણ મિત્રો આ અરજી કરવા ઈચ્છુક હોય તેઓ 8/8/2026થી કરી અને 7/9/2026 સુધી અરજી કરી શકે છે. તો આ હતી મિત્રો એક મહત્ત્વની જાહેરાત. આવી જ અન્ય માહિતી માટે આપણી YouTube ચેનલ SE જોબ ગુરુને મિત્રો સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રોને શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.